એટલે પ્રશ્ન એવી રીતે તમે પૂછો છો ને કે હઠયોગી છે એ શરીરને કષ્ટ આપે છે તો એ શું છે? એટલે આમ બધાનો હેતુ તો એવો છે કે માનો કે શરીરને કષ્ટ આપે હઠયોગી, તો શરીરને કષ્ટ આપીને એ ફીલ કરવા માંગે છે કે આ કષ્ટ કોને થાય છે સાચી રીતે હઠયોગ હોય તો એ સેન્સથી કરવાનું હોય, પણ પછી એ સેન્સ ભૂલાઈ જાય. એટલે આ બધી વસ્તુ કેવી હોય કે આ ઉપાસનાના પ્રકારો છે. આ બધા ઉપાસના એટલે હાવ નજીક વયું જવું. ઉપ એટલે નજીક, એટલે નજીક એટલે મનની અંદર કંઈક થઈ રહ્યું છે, અહંકારની અંદર કંઈક થઈ રહ્યું છે. તો આ જે અંદર અંદર જે કંઈ થઈ રહ્યું છે એની હાવ નજીકથી આપણે એને સમજવું, જોવું, એવો એનો અર્થ થાય. હઠયોગનો રસ્તો છે ને બહુ લાંબો છે, અને આમ પ્રાણનો, હઠનો અર્થ એમ છે પ્રાણ ઉપર, અને રાજયોગનો અર્થ છે મનને જોવું. ઓલો રસ્તો બહુ લાંબો થઈ જાય. હઠયોગ પ્રાણ અપાનને એક કરવાની જે પ્રક્રિયાઓ છે ને, ઘણી ઘણી અનુભૂતિઓ થાય, અનુભવો ઘણા થાય, શરીરમાં પ્રોબ્લેમો ઘણા આવે, ઘણું થાય. જૈનના તપ એટલે મુખ્ય હેતુ પછી ભૂલાઈ જાય. સમયનો ગાળો જેમ જેમ જતો જાય ને એમ મુખ્ય હેતુ પછી ન રહે, પછી બતાવવાની સાધનાઓ થઈ જાય એ રીતે. અહંકાર તત્કાલ ઉભો થતો હશે કે જો મારા શરીર ઉપર મારો કેવો. એટલે ગુરુજેફ એને આમ ફુલિશ કહે, ફુલિશ સંત કહે. એટલે જેની અંદર સંકલ્પ શક્તિ છે, અન્ડરસ્ટેન્ડિંગ કાંઈ નથી, નોલેજ છે એ કાંઈ નથી. હઠયોગી મળે ને ઘણું. પ્રાણ અપાનની પ્રક્રિયામાં તો એટલી બધી અનુભૂતિઓ છે, અમાપ એટલે અનંત અનુભૂતિઓ, કે એમાં તમે અટવાઈ જ જાઓ. એટલે સમાંતરમાં એવું છે હે, એટલે બીઈંગ કહેવાય ને, અન્ડરસ્ટેન્ડિંગ એટલે બીઈંગ અને અન્ડરસ્ટેન્ડિંગ છે ને બે હારે હાલવા જોઈએ. અને અન્ડરસ્ટેન્ડિંગ થ્રુ બીઈંગ બને. સમજ એટલે સમજ, માનો કે મને સમજ, મને એમ કીધું છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવું, દ્રષ્ટા રહેવું, તો આ થયું નોલેજ. નોલેજને એપ્લાય કરે એટલે અન્ડરસ્ટેન્ડિંગ થાય. એટલે હવે જેવું આ નોલેજ છે એને એપ્લાય પોતાના જીવનની અંદર કર્યું, અને ઈમાનદારીથી, ઓથેન્ટિક રીતે. એટલે બધા લોકો ઓથેન્ટિક નથી હોતા. માનો કે બધા આંખ વીંચી જાય છે કે માળા કરે છે કે જે કંઈ કરે છે એ એટલા બધા સંતુષ્ટ જોવામાં આવે છે ને કે એની સંતુષ્ટિનું કારણ ક્યાં છે એ ખબર નથી. માનો તમે આંખ વીંચી ગયા એટલે કઈ તમે એની નજીક નથી, તમે એની ઇન્ક્વાયરીમાં નથી, તમે એની તપાસમાં નથી, પણ એ આંખ વીંચવાની પ્રક્રિયા છે, સત્સંગમાં જવાની પ્રક્રિયા છે, કોઈ કર્મકાંડ કરવાની જે છે એ એટલું બધું આપણા ઉપર હાવી થઈ જાય ને કે સાચી વસ્તુ તો સાઈડમાં જ રહી જાય. આપણે એવી ઇમેજથી, માનો મેં અડધી કલાક આંખ વીંચી ગયો, અથવા જપ કરી લીધો, અથવા સત્સંગમાં ગયો, તો એના દ્વારા મેં અંદર શું કર્યું ને એનું કેલ્ક્યુલેશન માંડતા નથી, પણ એ જે મેં કર્યું એ મારા ઉપર હાવી થઈ જાય કે મેં 1 કલાક ધ્યાન કર્યું. એટલે બધા સાધકોને બહુ પ્રોબ્લેમ ઈ છે કે આંખ બંધ કરો તો કઈ વાંધો નથી, પણ આંખ બંધ કરવા દ્વારા જે ઈગોનું તમે નિર્માણ કરો છો, સત્સંગ દ્વારા, ઇન્ટેલેક્ચ્યુઅલ દ્વારા, તમને કંઈક ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ છે એના દ્વારા તમે કંઈક કરો છો, તો એના દ્વારા એટલે એમ કે આપણે જવું છે ક્યાં? આપણે માનો કે કોઈને બતાવવું છે, કોઈ ઇમેજ બનાવી છે, તો એ સાધકને કંઈ કરતા કંઈ સમજમાં નથી આવતું કે આ શું કરે છે બધા. માનો કે હું આંખ વીંચું છું તો ક્યાં જ છું હું? મારી જગ્યા ક્યાં છે? આંખ વીંચવા દ્વારા મારી ઇન્ક્વાયરી ચાલુ છે,
મેં આંખ બંધ કરી છે ને હું બરાબર રીતે આ લોકો કહે છે કે ઓબ્ઝર્વેશન કરવું જોઈએ, તાદાત્મ ન કરવું જોઈએ, સ્પેસ બનાવવી જોઈએ, એવું બધું મેં સાંભળેલું છે. તો હવે હું ક્યાં છું? મારો મુખ્ય લક્ષ્ય ઓબ્ઝર્વેશનનો છે, દ્રષ્ટાનો છે, શું છે મારે કરવું છે શું? તો એ બધી વસ્તુ નથી. એક્શન નહીં, તમે અંદરની જે તમારી પ્રેઝન્સ છે ને એ સંશોધન કરે. જે તમે કરી રહ્યા હો ને, માનો કે અત્યારે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં, એટલે હું એને પ્રેઝન્ટ મોમેન્ટ કહેતો હોય એને હું ગોતું છું કે આ પ્રેઝન્ટ મોમેન્ટ એટલે હું ક્યાં હોઉં છું. પ્રેઝન્ટ મોમેન્ટ બોલીને હું ક્યાં વહી જાઉં છું, ક્યાં છું. એટલે જે જગ્યાએ છું એ પેલા મને ગોતી કાઢવું છે કે હું ક્યાં છું. એટલે આપણે માનો કે પ્રેઝન્ટ મોમેન્ટ તમે રહ્યા, તો તમે પ્રેઝન્ટ મોમેન્ટ રહ્યા તો એ પ્રેઝન્ટ મોમેન્ટે શું કર્યું? વર્તમાન ક્ષણ હતા તો વર્તમાન ક્ષણે શું કર્યું? એટલે આપણે ભૂત ભવિષ્યમાંથી, કલ્પનામાંથી, તાદાત્મ્યમાંથી બહાર નીકળવા માટે પ્રેઝન્ટ મોમેન્ટ છે. એમાંથી બહાર નીકળી જવું છે એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે. પણ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ વ્યવસ્થિત ચાલશે તો ટ્રુથમાં તમે પ્રવેશ કરશો. પણ પ્રેઝન્ટ મોમેન્ટ જ બરાબર નથી તો ટ્રુથ, આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એ ફેક્ચ્યુઅલ ટ્રુથ છે. આમ ઇટરનલ ટ્રુથ નથી, ફેક્ચ્યુઅલ છે. અત્યારે જે છે એ ફેક્ચ્યુઅલ ટ્રુથ થ્રુ ઇટરનલ ટ્રુથ છે, એના તરફ હું જઈ શકું. પણ કોઈને ખબર નથી કે આ માનો કે અત્યારની આ પ્રેઝન્સ છે એ મને કરવાનું છે શું. માનો કે અત્યારે હું પ્રેઝન્સમાં રહી જાઉં છું તો એ પ્રેઝન્સ મને શું કરે? તમને જ પ્રશ્ન કરું છું. હું પ્રેઝન્સમાં રહું છું તો એ પ્રેઝન્સ મને શું કરી શકે? એમ પ્રેઝન્ટની શું તાકાત છે કે મને શું કરી શકે, મારી અંદર શું પરિવર્તન કરી શકે? એમ પ્રેઝન્ટ મોમેન્ટ શું કરે મારી અંદર? માનો કે આપણે પ્રેઝન્ટ 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 કરી છે તો એ પ્રેઝન્ટ આપણને કરશે શું? તમે કોઈ દી જોયું છે પ્રેઝન્ટ મોમેન્ટ અને ટ્રુથ વચ્ચેનો ફર્ક તમે કોઈ દી કર્યો છે? આનો ફર્ક ન કર્યો હોય તો કઈ નહીં. આનો ફર્ક કલ્પનાનો અને વર્તમાન ક્ષણનો ફર્ક કર્યો છે? એટલે આપણે ખરેખર આપણા અંતરના અવાજથી આપણે અંદરની શાંતિ ગોતતા હોય, અંદરનો આનંદ ગોતતા હોય, અંદરની પ્રજ્ઞાને ગોતતા હોય, અંદરના સત્યને ગોતતા હોય, એવું આપણું જો હોય તો આપણે શું કરવું છે? મનની જે છેતરપિંડીની જે રચના છે આપણને એક આધ્યાત્મિક રોબ પહેરાવી દે કે હું આધ્યાત્મિક છું, એવું પહેરાવીને આખી જિંદગી કાઢી નાખે. તો એમ શું કામ? આપણે એમ શું કામ કરીશું? હું દરરોજ ધ્યાન કરું છું, દરરોજ સત્સંગમાં, એટલે અમુક સમય સત્સંગોમાં જાઉં છું, બધી વસ્તુ જીવનભર કરું છું. પણ આ મનની જે છેતરપિંડી છે એમાંથી આપણે બહાર કેવી રીતે નીકળી? મન જે મારી યારે છેતરપિંડી કરી રહ્યું છે સાધનાના નામે, આધ્યાત્મના નામે, તો એના માટે મારે હું શું કરું? ઈમાનદારી તો મારે વર્તવી છે ને. મનની પોતાની રચના જ એવી છે કે એમાં એ બેઈમાની કરે છે, એ ભ્રમણા પેદા કરે છે, એનું પોલિટિક્સ હલાવે છે. આ મનની રચના જ છે. તમે ઈચ્છો ન ઈચ્છો, તમને એમ લાગે કે આ સજ્જન માણસ છે, આ બિચારો ઓલો છે, તો એની અંદર એવી ચાલાકીઓ હલતી હોય કે તમને ખબર ન પડે. વિચારો આમ એ પોતાની રીતે કોન્શિયસલી બિચારો કંઈક કરતો નથી, પણ અનકોન્શિયસ અંદરની રચનાઓ એવી છે, એને આપણે જ્યાં લગીન અંદરની રચનાને જ્યાં લગીન સમજી નહીં ત્યાં લગીન આપણે છેતરપિંડી તો કરશે. એટલે મન કઈ જગ્યાએ આપણને છેતરપિંડી કરે છે એ આપણે જોવું જોઈએ. અને કે હું ધ્યાન કરું ને બીજા લોકો મને જોવે અને મને ખ્યાલ આવે કે બીજા લોકો જોવે છે તો હું વધારે આંખ બંધ કરું, વ્યવસ્થિત થઈ જાઉં, મને સારું લાગે અંદર બીજા જોવે છે એના દ્વારા. તો આ આધ્યાત્મનો સંદર્ભ છે. માનો કે બીજા લોકો મને એપ્રિસિએશન કરે, બીજા લોકો માનો કે હું આધ્યાત્મનો સત્સંગમાં જાઉં છું, એના દ્વારા મારી એક ઇમેજ ઉભી થાય છે કે આ તો બિચારો સત્સંગી માણસ છે. તો એ સત્સંગની ઇમેજ લેવા માટે મારું ત્યાં જવાનું થાય છે. એટલે આપણે તો આમ જ કરી છીએ, પણ આ તો આપણે આપણી જાતને પ્રશ્ન કરવાનો છે કે આપણે શું કરી છે, આપણે પોતે શું કરી રહ્યા છીએ. એટલે મનના લેવલ ઉપર તમે જો હાલતા હો તો મનના લેવલમાં તો છેતરપિંડી જ છે.
મનના લેવલની બહાર જવું હોય તો પ્રેઝન્ટ મોમેન્ટ છે એ શું કરશે આપણી અંદર? પ્રેઝન્ટ મોમેન્ટ આપણી અંદર શું કરી શકશે? માનો કે આપણે પરિણામ કંઈક લેવું છે તો કેટલા પરિણામ લગીને પ્રેઝન્ટ મોમેન્ટ લઈ શકે? પ્રેઝન્ટ મોમેન્ટ ક્યાં લગીને લઈ જશે? આપણે જેમ ની અંદર આપણી અંદર શું હશે કે જે બતાવશે? શું હશે આપણી અંદર? માનો કે તમે જોઈ તો તમને શું થયું? માનો કે એમ છે, તમને ખબર પડી, તમે શું કરો છો? સાચું બોલજો. તમને નથી ખબર કે આ હું કરું છું, તમને ન ખબર હોય તો કયો. તમે આધ્યાત્મ છો, તમે ધ્યાન કરો છો, તમે સત્સંગમાં જાઓ છો, અને છતાં આ તો કરો જ છો. તમને ખબર છે કે આ છેતરપિંડી કહેવાય, પણ એ કરી તો છીએ જ આપણે. પછી કોન્શિયસલી અનકોન્શિયસલી સવાલ નથી. કેટલાક લોકોની અંતરની રચના એવી હોય કે એ આમ અનકોન્શિયસલી કર્યા જતા હોય, એને ખબર ન હોય કે હું કરી રહ્યો છું. એટલે પ્રેઝન્ટ મોમેન્ટે આપણને સ્ટોપ ન કર્યા. મારું કહેવાનું એ છે કે પ્રેઝન્ટ મોમેન્ટે બતાવ્યું ખરું કે તમારી અંદર રાગ છે, દ્વેષ છે, કપટ છે, લુચ્ચાઈ છે, એમ બતાવ્યું. તો પ્રેઝન્ટ મોમેન્ટે જ આ પ્રેઝન્ટ મોમેન્ટ તો વિષાદ ઉત્પન્ન કરવા માટે હતી. પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ તમને વિષાદ ઉત્પન્ન થાય એના માટે હતું. તો વિષાદ તો ઉત્પન્ન ન થયો. પ્રેઝન્ટ મોમેન્ટનું બસ આ કર્મ આટલું જ છે. તમારી અંદર વિષાદ ઉત્પન્ન કરો, અને વિષાદ ઉત્પન્ન કર્યા પછી એપ્લાય કરી દેવું, એને જીવનની અંદર વણી લેવું, એ એનું કામ છે. અને આમ આમ પોતાની યારે છેતરપિંડી કરવાની નહીં, ઈમાનદારી. હવે મારે કરવું છે શું? એમ તમે વિચાર કરો કે તમારે કંઈ કરતા કંઈ સાધન નથી કરવું. તમે પેલા એવું નક્કી કરો છો કે ખરેખર આ લોકો ઓબ્ઝર્વેશન કહેતા હોય, સ્પેસ કહેતા હોય, દ્રષ્ટા કહેતા હોય, આ જે કહેતા હોય એ કહેતા હોય છે શું? એમ મારે સાધના પેલા નથી કરવી, મારે આજ જવું છે. આ શું છે? તમે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર જોયું છે કે તમે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર હો છો ત્યારે તમે તમને નથી જોતા, પણ તમારી સામે જે પ્રકૃતિ હોય એને જુઓ છો. તમે જોયું છે? માનો કે મારી પ્રકૃતિને જોતો હોઉં તો મને ખબર તો હોવી જોઈએ ને કે હું અત્યારે મને નથી જોતો, સ્વયંને નથી જોતો, પણ હું સામેની પ્રકૃતિને જોઉં છું. તો મને અંદર એટલું તો ખેદ મને અંદર રહેવો જોઈએ ને કે હું મને નથી જોતો, પણ અત્યારે પ્રેઝન્સ દ્વારા પ્રકૃતિને જોઉં છું. આ કોઈનામાં ખરું કે આ પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા હું ખાલી મારી અંતર પ્રકૃતિ અથવા બાહ્ય પ્રકૃતિ એને જ જોઉં છું? એવી ખબર પડે છે આપણને ઓબ્ઝર્વેશન દ્વારા. હા, એમ મારું કહેવાનું શું થાય? હવે તમે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટને હવે કરવું છે શું કે તમે જે કરી રહ્યા છો એમાં અવ્યવસ્થા છે. જે તમે એમ માનો છો કે હું પ્રેમમાં છું, હું બધી જવાબદારીઓ મારા ઘરના બધા મારા ઘરના લોકોને બહુ પ્રેમથી રાખું છું, મારો સ્વભાવ સારો છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ કે તું એ વાત મૂકી દે, તું જોઈ લે તું શું છો. તને તારા આગ્રહ પ્રમાણે નથી થતું એટલે તારી દશા કઈ હોય છે તું જોઈ લે. તારો ઓર્ડર નથી હાલતો તો તું કુટુંબના લોકોને શું કરસ? એટલે એ બધી વસ્તુ દેખાડે પ્રેઝન્ટ મોમેન્ટ. એટલે આપણે અત્યારે જે છે એટલે આને એક સેલ્ફ રિમેમ્બરિંગ હોય ને એક સેલ્ફ ઓબ્ઝર્વેશન હોય. આની અંદર સેલ્ફ બે જગ્યાએ સેલ્ફ જ છે. એક સેલ્ફ ઓબ્ઝર્વેશન છે અને એક સેલ્ફ રિમેમ્બરિંગ છે. તો સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં સેલ્ફ જે છે ને, સેલ્ફ આપણે અત્યારે જેને હું માની છીએ એ સેલ્ફ છે. એટલે એ તમને ખબર છે? તમે જેનું ઓબ્ઝર્વેશન કરો, આપણે જયારે એમ કહીએ છીએ કે સેલ્ફ ઓબ્ઝર્વેશન, તો આપણે જે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીએ એમાં કયું સેલ્ફની વાત કરી છે? ક્યાં સેલ્ફને તમને અવલોકન કરશો? આત્માને કરશો કે અનાત્માને કરશો, પ્રકૃતિને કરશો? કોને ઓબ્ઝર્વેશન પણ કરશો? પ્રકૃતિ તરફની જગ્યાએ તમે આમ બરાબર જુઓ તો
તમે જોવો છો કોને? સેલ્ફ ઓબ્ઝર્વેશન ની અંદર તમે જે છો એને જોવો છો. અત્યારે તમે જેને હું માનો છો, સવારથી સાંજ લગીને તમે જે ક્રિયા કરો છો અને તમે એમ માનો છો આ મેં કરી, એનું ઓબ્ઝર્વેશન આપણે કરી. એટલે આપણને ખબર છે કે આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે આપણે જેને અત્યારે સેલ્ફ ગણી છે, અત્યારે જેને હું માનીને આપણે ચાલી છે, એનું ઓબ્ઝર્વેશન. એવું ખબર? એટલે તમે ઘણા વર્ષથી કરો છો, પણ તમને કેટલો ખ્યાલ છે એ જોઈ છે આપણે. એવું થાય ભાઈ કે આપણે ઘઉં ને કાતરા હા 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 પણ ઈ આપણે કાતરા તો ઘઉં ની કઈ ખબર નથી પડતી. ઘઉં જોતા જ નથી તો હવે કાંકરા જ લેવાનું. એટલે ઘઉં જોતા જ નથી તો તમને એની પડી જ નથી. એટલે ખરેખર વસ્તુ મટીરિયલ છે એ જોતું જ નથી. આ બીજા લોકોએ સંત પુરુષો એમ કીધું, ઉપનિષદો એમ કીધું કે તમે દ્રષ્ટા છો, તમે સાક્ષી છો, તમે શાશ્વત છો. એટલે હવે આપણે એના તરફ દોટ માંડી છે. આપણે કોઈ દી એમ વિચાર કર્યો નથી આ લોકો શાશ્વત કે છે, આ પ્રજ્ઞા કે છે, એ બધું છે એનામાં કે આપણે ખોટા રસ્તે ક્યાંક વયા જાય છે. તો એ ઇન્કવાયરી કરવા કોણ ઉભું રહે છે? હવે તમે વિચાર કરો કે તમે સત્યને અડશો નહીં ત્યાં લગીને અસત્યની સમજ કેવી રીતે થશે? અપરિવર્તનશીલને અડ્યા વગર પરિવર્તનશીલતાની ખબર કેવી રીતે પડશે? પડે કેવી? તો જે પરિવર્તન નથી પામતું એને ટચ કરવા માટે આપણે શું કરીશ? એને અડવા માટે શું કરીશ? તમે તમારી જાતને જ પ્રશ્ન કરો કે તમે સંતુષ્ટ ક્યાંથી છો? તો પ્રેઝન્ટ મોમેન્ટમાં છો. તમને પ્રકૃતિ દેખાય છે 1 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 40 વર્ષ, અને તમે એમાંથી આગળ કંઈ જાતા જ નથી. શું કામ? એને ક્યાં કારણસર? શું પ્રોબ્લેમ શું છે? એટલે આપણે જવું નથી અને ફરજિયાત કોઈ ધક્કો મારીને મોકલે છે આપણને આધ્યાત્મની અંદર, એ આપણે પૂછવાનું. જો ધક્કો મારીને મોકલતા ન હોય તો પ્રેમથી જ આપણે જાતા હોય તો આપણે શું કામ એમ નથી કરતા? આપણે જે વસ્તુ કરવાની, એટલે આની અંદર ખાલી આ આધ્યાત્મની અંદર તો ખાલી જોવાનું જ કામ, તટસ્થ રીતે જોવા સિવાય કંઈ કામ નથી. તો આ તટસ્થ રીતે જોવાનું કામ કોઈ દી કર્યું જ કેમ નહીં? તટસ્થ રીતે જોવું એટલે શું એની ખબર જ કેમ ન પડી આપણને? એટલે એવો પ્રેમ નહોતો એટલે ન ખબર પડી શું થયું એમ. બીજો ધક કયો રાખે ને એ જ હલેવા એટલે ભલે સ્થિરતા ન રહે તો કઈ નહીં. અત્યારે આ ક્ષણે તમે રાઈટમાં છો, માનો કે હું તો એમ કહું 2 સેકન્ડ તમે 2 સેકન્ડને માટે આ સેકન્ડને તમે ખરેખર પકડી લ્યો છો? આ સેકન્ડ જેવી છે એવી તમે જોવો છો? હું તો એટલું જ પૂછું. આપણે વધારે આગળ જાતાય નથી. 1 કે 2 સેકન્ડને માટે તમે જે જોવો છો એ રાઈટ છે, ખાલી આટલી વાત. અને તમને ખબર છે તમે શું જોયું, અને તમે જે જોયું એના દ્વારા તમે શું કરી શકશો સાધનાની અંદર, એ તમને ખબર છે? સાધનાની જે ગંભીરતા, આપણે જે સિરિયસનેસ કઈ ને, એ સિરિયસનેસ ક્યાં? આંખ વીચી જાવી, સત્સંગમાં જવું એટલું કાફી નથી હોતું. શરીર હાયલું જાય, આ બુદ્ધિને કંઈક શોખ હોય ઇન્ફોર્મેશન ભેગો કરવાનો, તો એના દ્વારા કઈ ન થાય. અંદરનો પ્રેમ તમારો કેવો છે? ખાલી તમે એટલું જ વિચાર કરો, તમે આંખ બંધ કરી, આંખ બંધ કરીને તમે હવે ક્યાં છો? આંખ બંધ કરીને જે આખું ચિત્ર તમારી સામે આવ્યું ને, એ ચિત્ર શું છે? હાલો જો, અત્યારની આ ક્ષણની અંદર કયું ચિત્ર આવ્યું? તમે અત્યારે આ ક્ષણની અંદર છો. આ ક્ષણની અંદર તમે શું કરો છો? તમે જુઓ, તમે શું કરો છો? હવે તમારે બીજાનું વિચાર નહીં કરવાનો. અત્યારે હું બની રહ્યું છું એ તમે જુઓ. અત્યારે શું બને? એટલે આપણે અત્યારે જે બની રહ્યું છે એમાં આપણે તો અત્યારે 1 સેકન્ડ માંડાવતા હોય, 2 સેકન્ડ માંડાવતા હોય, પણ આપણે પ્રોસેસ એવી કરવાની છે કે અત્યારે આ જોવાનું જે છે ને, બહાર પ્રકૃતિનું જોવાનું થાય છે.
એટલે પ્રકૃતિનું જોવાનું થાય એમાં તો સારી વસ્તુ છે કે પેલા દેખાતી નહોતી અત્યારે દેખાય છે, તો સારી વસ્તુ છે. પણ એ સ્ટેપ આગળ ઊભું નથી રહેવાનું. હવે પછી જે જોવાય છે એ તો જોવાય છે, પણ જોવાય છે પછી અંદર જેને રિયલ હું કહી છે એને ટચ આપણે ક્યારે કરશું, એની શોધ ક્યારે કરશું? માનો કે આ જોયા જ રાખી, પ્રકૃતિ દેખાય રાખે, તમે પ્રકૃતિને જ જોયા રાખો. તમે ક્યારે કરતા ક્યારે ઇન્ક્વાયરી ન કરો કે અંદર જોનાર કોણ છે. જોનાર તરફ કોઈ નજર જ ન કરો, જે જોવે છે એના તરફ કોઈ નજર જ ન કરો, તો શું થાય? માનો કે આ જોવે છે, આ બાજુથી આ જોવે છે. હવે તમે બરાબર રહ્યો, પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આમ જોવે છે, અને જોવે છે એમાં રાગ દેખાય છે, દ્વેષ દેખાય છે, લોભ દેખાય છે. તમે બરાબર આ જગ્યાએ જ ઉભા રહ્યો, આ જગ્યાએ તમે ઉભા છો ને આ બધું દેખાય છે. બસ આ જગ્યાથી તમે આગળ ક્યારે હાલ્યા છો? હવે તમે આ પોઝિશનમાં, તમે અત્યારે આ પોઝિશનમાં, સત્સંગ તમને એમ બતાવે છે તમે આ પોઝિશનમાં વર્તમાન ક્ષણમાં હો છો, તો એ બરાબર છે. આ ક્ષણે તમે આમાં છો, અહીંયા સુધી તો હોય, અહીંયા લગીને તમે હો છો. હવે આના પછીનું શું? માનો કે આટલે લગીને આપણે કરી લીધું, હવે આના પછી શું કરવું? તમે વર્ષોના વર્ષો આમાં જ કાઢી નાખશો એમ? તમે પ્રશ્ન કાનો કરો? તમે અત્યારે શું કરો છો? તો એ કે પ્રકૃતિને જોઈ છે. હવે આ પ્રકૃતિ, હવે તમને જે પેલા પ્રકૃતિ નહોતી દેખાતી એ અત્યારે દેખાણી છે, તો એ સારી વાત છે. પણ હવે શું નથી દેખાતું? જે દેખાતું નથી એ શું છે? તો એના માટે શું કરશો? જે દેખાતું નથી, તમે અત્યારે આ ઓબ્ઝર્વેશન કરી રહ્યા છો, એમાં તમને અત્યારે પેલા પ્રકૃતિ નહોતી દેખાતી, અત્યારે દેખાય છે. અને હવે આ દેખાણા પછી હવે તમે થોડાક બેક આવો, પાછા આ જે દેખાય છે એમાં બેક આવો. બેક આવશો તો જ આપણને ખબર પડશે કે આપણી અંદર દ્રષ્ટા આવ્યો છે કે નથી આવ્યો. ખબર ક્યારે પડશે? આપણી અંદર દ્રષ્ટા આવ્યો છે, તમે બેક ન જાઓ તો કોઈથી ખબર ન પડે. તમે બેક આવો, આમ પાછા આવો, આ બાજુ પ્રકૃતિ દેખાય છે એટલું કામ બરાબર. દેખાયા પછી કઈ પ્રકૃતિ કઈ દેખાતી હોય એટલી જ નથી રહેતી, પણ અંદર કઈક રિએક્શન આવી જાય છે. હવે જે અંદર, હવે એટલે આ વાતને તમે સાંભળો છો એવી રીતે નહીં, પણ તમારી આગળ એટેન્ટિવનેસ કેટલી જોશે. હવે તમે હવે અત્યારે ઓબ્ઝર્વેશન કરો છો ને, તમે એટેન્ટિવનેસ તમારી અંદર છે કે આ વસ્તુને જોઈ, હવે અંદર ગમ્યું અથવા ન ગમ્યું, અંદર ગમ્યું અથવા ન ગમ્યું. એટલે ઓલી પ્રકૃતિને જોતા હતા અને જેને જોતા નહોતા એ આ હતું. ભલે વિચારો આવ્યા તો તમે જયારે ધ્યાનમાંથી ઉઠશો ત્યારે તમે એમ બોલશો કે આજ કઈ ધ્યાન બરાબર થયું નહીં. તમે એમ કેમ કીધું ધ્યાન બરાબર ન થયું? ના, એટલે એનો અર્થ એમ થયો કે તમે જોવાની પ્રક્રિયા નથી, તમારી ચોઈસની પ્રક્રિયા છે. તમારી અંદર ચોઈસ છે. હવે આ ચોઈસ વાળું જોવાનું છે, એ તમારી અંદરના જ્ઞાતનું વિસર્જન કેવી રીતે કરે? તમારી આગળ ચોઈસ છે. ચોઈસ લેસ તો છે ન, તમે ચોઈસ લેસ નથી, તો ચોઈસ વાળું જ તમને મળે ને. શાંતિ મળી, માનો કે આજે અત્યારે શાંતિ મળી ગઈ, આનંદ મળી ગઈ, તો તમે ઉઠશો તો એમ કે મજા આવી ગઈ. આ ખુશી થઈ, ઓલી નાખુશી થઈ. તો આ ખુશી અને નાખુશીને આપણે જોઈ શકીએ કે ન જોઈ શકીએ? આ જગ્યાએ કોઈ જાતા જ નથી. આ જગ્યા જે છે ને ત્યાં કોઈ જાતા જ નથી. એના પછી પાછું બેક જવાનું છે, પણ પેલા આટલે લગીને તો આપણે આવી ગઈ કે ના આવી ગઈ? આટલે લગીને આપણે આવી ગઈ કે ના આવી ગઈ? અને આ જે તમારું જે જોવાનું છે ને, એ આમે જોવે અને છેલ્લે આમ અંદર કંઈક થાય છે એને પણ જોવે. એટલે એ તમારું સેકન્ડ સ્ટેપ થશે જોવા માટે, ઓબ્ઝર્વેશન કરવા. ઓબ્ઝર્વેશન કરવા માટે તમારી તાદાત્મ્ય, માનો કે સ્થૂલ પ્રકૃતિ હતી એનું તમે થોડુંક તાદાત્મ્ય તોડ્યું તો તમને તમારી અંદરની પ્રકૃતિ દેખાવા માંડી. પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા, તમે થોડાક છૂટા પડ્યા તો તમને તમારી પ્રકૃતિ કેમ દેખાવા માંડી? એવી રીતે તમે પાછા બેક જાશો તો તમારી અંદરની પ્રકૃતિ તમને પાછી દેખાશે. તો તમે આ બેક જવાની પ્રક્રિયા, આ બધી વસ્તુ છે એ બેક જવાની પ્રક્રિયા છે, આમ જવાની પ્રક્રિયા નથી. કોન્શિયસનેસમાંથી અવેરનેસ, અવેરનેસમાંથી એટેન્શનમાંથી પદાર્થનો આકાર લગીને આપણે વયા ગયા અત્યારે. આમ હવે આપણે આમ બેક આવવાનું.
પેલા આપણે કોન્શિયસનેસ હતા. કોન્શિયસનેસ એટલે એમાં કાંઈ નહોતું, જગત બગત જીવ જગત ઈશ્વર કાંઈ નહોતું. એમાંથી થોડુંક વિભાજન થયું એટલે અવેરનેસ, દ્રષ્ટા અને દ્રશ્ય થયા. હવે દ્રષ્ટા અને દ્રશ્ય થયા એમાં આપણે ડાઉન થયા કે દ્રષ્ટા નો રહી ગયા, તો આપણે એટેન્શન બની ગયા. તો એટેન્શન બની ગયા પછી તો કે એટેન્શન ચોટી ગયું નામની અંદર, ઇમેજની અંદર, મકાનની અંદર. તો આ ડાઉન ડાઉન થતું, કોન્શિયસનેસ ડાઉન થયું, અવેરનેસ ડાઉન થઈ, એટેન્શન, અને એટેન્શન છે વિષય પદાર્થના આકારે થઈ ગયું. અને આપણે અત્યારે આ છીએ. આપણે આમ ઓબ્ઝર્વેશનમાં આમ પાછું આવવાનું. આપણી અંદર ઓબ્ઝર્વેશનની જે ડિઝાઇનો પડવી જોઈએ ને, ઓબ્ઝર્વેશનની કોઈ ડિઝાઇન નથી આપણે આગળ. માનો કે આ જયારે આપણે યાત્રા શરૂ કરીએ, આપણે જેવી યાત્રા શરૂ કરીને એટલે પેલી વસ્તુ શું થાય કે તમે એનર્જીનો પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે નિરંતર રહેવાનો, તમારે જ્યારે જ્યારે સમય મળતો હોય ત્યારે તમે રહેવાનો પ્રયત્ન કરતા હો, એટલે તમારી જે ઉર્જા છે ને એ બચત થાય. અને ઉર્જાની જે બચત થાય ને એટલે અંદર ઉર્જા જે અધોગામી હતી ને એ ઉર્ધ્વગામી થાય. એટલે જુદા જુદા સેન્સેશનો થાય, બધાને જુદી જુદી ફિલિંગો થાય. કોઈને આજ્ઞા ચક્રમાં, કોઈને હૃદયમાં, કોઈને સહસ્ત્રદલમાં, કોઈને કાંઈ, કોઈને પ્રકાશ, કોઈને કાંઈ, જુદી જુદી પ્રકારની આ એક પ્રોસેસ છે. હવે તમે આ લાઈનમાં હલો છો તો તમને પહેલી વસ્તુ આ થઈ. હવે પ્રશ્ન કે તમે અંદરની અંદર પ્રાણની કોઈ ગતિઓનો અહેસાસ થયો? આ તમે રાઈટ રસ્તે, માનો કે આપણે અહીંથી અમદાવાદ જઈએ છીએ તો એમ કે વચ્ચે ચોટીલા આવવું જોઈએ, ચોટીલા ન આવે તો આપણે સમજવાનું કે આ કુવાડો આવવું જોઈએ, ન આવે તો આપણે સમજવાનું કંઈક રોંગ રસ્તો. તો પેલી વસ્તુ છે આ ઉર્જાની બચત થાય છે, તો ઉર્જાનું કઈ ફિલિંગ આપણને થાય છે, ઉર્જાના ફિલિંગો થાય. આ પેલું સ્ટેપ છે. આ તમે યાત્રા કરો એનું ફર્સ્ટ સ્ટેપ આ બોડી, અને બોડી પછી બીજો જ છે એ પ્રાણ છે. આપણી અંદર જે છે ને એને પ્રાણ કહેવાય. હવે આ પ્રાણ છે એ ગતિમાન થઈ જાય. આપણી અંદર પ્રાણ ગતિમાન થઈ જાય. પ્રાણ ગતિમાન થઈ જાય એટલે પ્રાણની અનંત સૃષ્ટિઓ ખુલે, અતિન્દ્રિય પ્રદેશ આખો ખુલે. અને આની અંદર અટવાવાનું તો ઘણું છે. આની અંદર આ તો પેલું સ્ટેપ છે ને, આમાં અટવાવાનું ઘણું છે. વિચારો કોઈના જણાઈ જાય, ભવિષ્યની ઘટના ખબર પડી જાય, ઘણી ખબર પડી જાય, બીજાને વિચાર જણાઈ જાય, બધી વસ્તુ થઈ જાય. તો હવે આવું આપણને પેલા થાય છે, પ્રાણની પ્રક્રિયા અંદર થાય છે. જો ન થતી હોય તો તમે ઉર્જાનો બચત નથી કરતા. તો આ એક, હવે એના પછીનું સ્ટેપ છે. હવે આ એક સ્ટેપ થઈ ગઈ. હવે જો પછી તો આ સ્ટેપની અંદર જ આપણે આગળ હાલ્યા તો આપણી અંદર જે રાગ દ્વેષ જે પડેલા છે ઇમોશન સેન્ટર ખુલે. આ પેલું પ્રાણ ખુલ્યો, બીજું ઇમોશન સેન્ટર ખુલે. આજ તમને નકશો આપી દો. આજ તો ઇમોશન સેન્ટર ખુલે, એમાં રાગ દ્વેષ જે થતા હોય ને આપણી અંદર પ્રસંગોએ આપણને અનુરૂપ હોય તો શું હોય ને આપણાથી પ્રતિકૂળ કોક થઈ ગયા તો આપણને શું થાય અંદર, એ રાગ દ્વેષ છે એ તમને નજરમાં આવવા માટે. તમારા રાગ દ્વેષો છે એ તમને નજરમાં આવે અને આ રાગ દ્વેષ ઉપર કામ કરવાનું ચાલુ થઈ જાય. તમને ખટકવા માંડે કે આ રાગ ને આ દ્વેષ છે, અને તમને અંદર ખટકો રહે. અને આ રાગ દ્વેષને કેવી રીતે કાઢવા, આ રાગ દ્વેષ છે ને કાઢવા કેવી રીતે? એટલે આ રાગ દ્વેષ છે. હવે બીજું જે સ્ટેપ છે એ રાગ દ્વેષનું છે. હવે આપણે આપણી જાતને રાગ દ્વેષ વાળી અનુભવી શકી? આપણે આખું જીવન જે જીવી છે એમાં રાગ દ્વેષ સિવાય, એટલે આ ગમતું હોય અથવા ન ગમતું હોય, આ બે વસ્તુ. મને આ ગમે છે, આ મને નથી ગમતું. મને ગમે છે, મને નથી ગમતું. મને ગમે છે, એમ નથી ગમતું. આને જ રાગ દ્વેષ કહેવાય, બીજું કઈ નથી. જીવન સતત રીતે આવી રીતે હાલે છે. આ બીજું સ્ટેપ છે. આ બીજા સ્ટેપની અંદર ભાવ ઉપર કામ કરવાનું. અને આ ભાવ ઉપર હાચે હાચું કામ કરી માણસ હાચે હાચું કામ કરે એટલે પેલું પ્રાણની આપણે અધૂરું થોડુંક છોડી દીધું. પ્રાણ છે એને પ્રાણના કોઈ અનુભૂતિમાં આપણે પડવાનું નથી, પ્રાણની કોઈ અનુભૂતિમાં આપણે જવાનું નથી. પ્રાણને અનુભવ આપણને કરાવો હોય તો આપણને કઈ ના નથી, પણ એ અનુભવથી મને કઈ, પેલી વસ્તુ એ છે કે અનુભવથી મને કાંઈ નથી. કારણ કે મને ગમે એવો અનુભવ થાય. મારો રાગ, મારો દ્વેષ, મારો અહંકાર એ તો એમને અમુકનો વધે, પ્રાણથી વધી જાય. તો પ્રાણની પ્રક્રિયા આપણે સહસ્ત્રદલ એટલે આપણે એના નામ ઉપર નહીં જાય, પણ આજ્ઞા ચક્ર ને સહસ્ત્રદલ ને હાયર ઇમોશનલ ને હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે. આપણું હાયર એટલે આપણું જીવનનું પ્રાણનું લક્ષ્ય છે
આપણા અંદરના પ્રાણ છે એ અહીંયા આજ્ઞાચક્ર એટલે હાયર ઇમોશનલમાં જાય અને હાયર ઇન્ટેલેક્ચ્યુઅલમાં જાય, એ આપણા અંદરનો હેતુ છે. એટલે હવે પ્રાણવાળો માણસને હવે એની આગળ લક્ષ આવી ગયું કે હવે આપણે ક્યાંય અટકવાનું નથી. હાયર ઇમોશન જોઈ, હાયર ઇમોશન છે એ આપણને એપ્લિકેશન કરાવશે. વાતચીત ખાલી નહીં, નોલેજ નહીં, પણ એ કે હાલો એપ્લાય કરો, એ જે કરશે એ કરશે. અને આ બીજું જે સ્ટેપ છે રાગ દ્વેષનું, એમાં બરાબર રીતે આપણે પરિપૂર્ણ થાય તો હોભાવ, આશ્ચર્ય અને પોઝિટિવનેસ, આ વસ્તુ આવે. આ આપણને આવી છે. હવે એના પછીનું સ્ટેપ ત્રીજું સ્ટેપ વિચારનું સ્ટેપ છે. ત્રીજું સ્ટેપ વિચારનો અર્થ એવો છે કે એમાં હેતુ પડેલા હોય. વિચારની અંદર શું પડેલા હોય? હેતુ. આપણે દરેક વસ્તુ આપણે કરી છે ને, તમે બરાબર રીતે તમે અંદર જોજો, તમે પત્નીનું કરતા હો, બાળકનું કરતા હો, બધામાં તમને હેતુની ખબર છે. તમારા મિત્ર માટે કરતા હો, કોઈ પણ માટે તમને હેતુની ખબર છે. બધા લોકો શું હેતુ હોય છે? ક્યાંક ઇમેજ હોય, ક્યાંક સારું રહેવું હોય, ક્યાંક ભય હોય કે આમ નહીં કરી તો હવે પછી આ બોલશે કઈ, આમ કરશે. એટલે એ હેતુને આપણે પકડી નથી શકતા. આપણે હેતુ કે આમ કરો એટલે આપણે કરી છીએ, પણ હેતુ શું છે એ પકડાતો નથી. આ હેતુ પકડાતો નથી, એ વિચાર છે. હવે આ ત્રીજું સ્ટેપ છે. આ વિચાર એટલે કારણ બોડી. વિચાર છે એ કારણ બોડી છે. ઓલું જે રાગ દ્વેષ છે એ સૂક્ષ્મ બોડી છે. આપણે કારણ બોડી એટલે આપણા દરેક હેતુ હોય. ચોરી કરવા જાય ને, જેમ ચોર ચોરી કરવા જાય ને એને પકડી લે ને, ઓલો જોઈ જાય ને તો ચોરી ન કરી શકે, એમ હેતુ છે પકડાઈ જાય ને, આપણી સામે હેતુ પકડાઈ જાય ને, તો પછી હવે આપણે આખા ખુલ્લા થઈ ગયા. આપણે જેવા છીએ એવા ખુલ્લા થઈ ગયા. આપણે જેવા ચોર હતા, જેવા કપટ હતું, એ બધું એની અંદર ખ્યાલ આવી ગયો. મારી અંદર હેતુ આવા છે. હું ભલે મારી જાતને ગમે માનતો પણ આ નથી. આ એક ત્રીજું સ્ટેપ છે કે જેની અંદર વિચાર છે. એ વિચારની અંદર પડેલા હેતુ એટલે કારણ બોડીને અડે. પણ હવે હેતુ છે, હવે ચોથું સ્ટેપ, હેતુ છે એ હેતુ શું કામ એને આવે છે? મને માનો કે કાર લેવાનો વિચાર આવે છે, મકાન લેવાનો વિચાર આવે છે, ક્યાંક ફરવા જવાનો, ટૂર કરવા જવાનો વિચાર આવે છે. શું કામ આવે? કોણ કહે છે કે તમે જાઓ? કોણ એમ ધક્કો મારે છે આપણને? કોણે આ હેતુ છે એને ધક્કો કોણ મારે છે? એ તમે ક્યારેય જોયું છે? હે ના, એટલે ઈ છે એટલે ઈ છે હું છે. આ જે છેલ્લો જે હાથ મૂકવાનો છે ને, એ હું ઉપર મૂકવાનો છે. જેને આપણે હું કહી છે ને, અહંકાર કહી છે ને, એ હું ઉપર હાથ મૂકવાનો છે. આ હું છે એટલે હું ને એક્ઝેક્ટ એ જે કઈ કરે છે એ વખતે જેને તમે પકડી લે તો કઈ ના કરી શકે. એટલે તમારે જે ચોથું સ્ટેપ છે, ઇમેજનું સ્ટેપ છે, અહંકારનું જે સ્ટેપ છે, એને અડવાનું છે. આ ચોથું સ્ટેપ છે. હવે તમે આ સ્ટેપોમાંથી કયા સ્ટેપો તમે કર્યા? આ સ્ટેપો તમને આપવામાં આવ્યા, તમે ઓબ્ઝર્વેશન કરો છો, તમે આ બધું કરો છો, તો આમાં ક્યાં આવે છે? કઈ આવે છે? તો કાલથી નવી સાધના કરવી પડશે ને. ના, પણ એ રાગ દ્વેષ આ બાજુ, પેલા રાગ દ્વેષ ની પેલા પ્રાણ શરીર કઈક કાર્યરત થયું. આપણે તો એમાં શું થાય, તમે સાચી સાધના કરો છો એમાં તમે ઉર્જાનો બચાવ કરો છો. એ તમને પ્રૂફ મળવું જોઈએ. અંદર ઉર્જા છે એની બચત થવી જ જોઈએ. અને ઉર્જાની બચત થાય અને પોઝિટિવ વેવ ઉપર હોય તો એ ઉર્ધ્વ જ થાય, અધોગામી ન થાય. તો હવે પહેલી વસ્તુ છે, ઉર્જાનું કોઈ ફિલિંગ છે? જો ઉર્જાનું ફિલિંગ ન હોય તો તમે જે સાધના કરો છો એ કલ્પના છે. તમે સાધના રિયલ સેન્સમાં કરતા નથી. એટલે ઉર્જાની બચત થતી નથી. અને ઉર્જાની બચત થતી નથી એટલે હવે અંદર કોઈ સેન્સેશન મળતા નથી, કોઈ અંદર પ્રાણની અનુભૂતિ થતી નથી. પણ આ લોકો એમ કે છે કે અમુક સમયે તમારા અનુભવો બદલાવા જોઈએ. તમને જે અનુભવ, તમે સાચી સાધના કરતા હો ને તો તમારા અનુભવો અમુક સમયના અંતરે બદલાવા જ છે. 6 મહિના પછી તમારા એ અનુભવ બદલાઈ જાય. તમારા બદલાતા નથી એનો અર્થ હવે તમે એને જસ્ટિફાઈ કર્યું કે
અમને કોક વખત થાય છે એટલે તમે પાછા ત્યાં તમારે ઉભા રહેવાનું સ્ટેન્ડ કર્યું. એટલે એમાં એમ છે કે હવે એ વખતે જ આપણને ખબર પડી તો એ કઈ બહુ મોટી વાત નથી. આપણે તો એના માટે કઈ ના એક સવાલ અત્યારેનો સવાલ શું છે, તમે એનર્જીનો બચાવ કરો છો એટલે એનર્જી છે એ સક્રિય થાય છે. હવે એનર્જી સક્રિય તમારી અંદર હોય છે કે નથી હોતી, અને એ રહસ્યમય હોય છે. આ ઉર્જા હોય એ રહસ્યમય હોય. અમુક સમયે બહુ ક્રિયાન્વિત થઈ જાય, સારી રીતે ક્રિયાન્વિત થઈ જાય. અમુક સમયે હાવ કરતા હાવ અદ્રશ્ય થઈ જાય. તમને એમ થાય કે આપણે આ શું કર્યું, આટલા વર્ષમાં આ બધા અનુભવો થતા તાની વયા ક્યાં ગયા? તો તમને એવું થાય. એટલે ઈ એટલી બધી રહસ્યમય હોય ને કે તમારી અંદર અમુક કામ કરવા માંગતું હોય, તો એ અમુક કામ કરવા માટે અંધારું ઊભું કરતી. આપણે જયારે ઉર્જાની વાત કરી છે ત્યારે વૈશ્વિક ઉર્જા છે આપણી અંદર. વૈશ્વિક ઉર્જા ચાલુ થઈ જાય, અને વૈશ્વિક ઉર્જા છે એની અંદર ઇન્ટેલિજન્સ છે. ક્યારે કયા સમયે પ્રગટ થવું, કયા સમયે આમ છુપાઈ જવું, એ બધી વસ્તુ એની અંદર છે. એટલે આ એક સ્ટેપ છે, એ બહુ મહત્વનું સ્ટેપ છે. ઉર્જાની બચત થવી જોઈએ. અને ઉર્જા જાગે એમાં આપણને રસ એમ નથી, પણ આ એની નિશાની છે કે તમે રાઈટ રસ્તે છો. હવે મને કોઈ ઉર્જાનું સેન્સેશન થાય છે, કોઈ પણ પ્રકારે ઉર્જાના સેન્સેશનો તમને મળે. હવે ઉર્જાના સેન્સેશનો તમને મળે તો ઉર્જાના સેન્સેશનો તમે કલ્પના ન કરો એવી રીતે મળે. ઉર્જાના સેન્સેશનો કેવી રીતે? તમે આમ ધ્યાન કરતા હો ત્યારે ઉર્જાનું સેન્સેશન કાંઈ ન આવે, અને તમે કોઈક કોઈના લગ્નમાં ગયા છો અને એ જગ્યાએ અચાનક રીતે શાંતિ ઉતરી આવે, અચાનક રીતે આનંદ ઉતરી આવે, અચાનક રીતે કંઈક થઈ. સાધના કરતા હો ત્યારે નહીં, સાધના ન કરતા હો ત્યારે અચાનક રીતે આવે. આ બધું રહસ્યમય કેવી રીતે કામ થાય? આના દ્વારા તમને અંદરની જે ઇન્ટેલિજન્સ છે, પરમાત્માની જે ઇન્ટેલિજન્સ છે, એના ઉપર શ્રદ્ધા થાય. આ કેવી રીતે કામ કરે છે? અત્યારે કોઈ સાધના નથી કરતો અને અચાનક શાંતિ કેવી રીતે આવી? એટલે આપણને જે કુદરત ઉપરનો, અસ્તિત્વ ઉપરનો જે ભરોસો છે ને એ બધે. અને પ્રાણની જે ઉર્જા છે ને, પ્રાણની જે ઉર્જા જો ઉર્ધ્વ ન થાય ને તો અધોગામી થાય. બે જ વસ્તુ છે, કાં અધોગામી કાં ઉર્ધ્વગામી. ઉર્જાની બે સિવાય ત્રીજો રસ્તો જ નથી. અને એના જે સેન્સેશનો થાય ને એના દ્વારા તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી શકો. માનો કે એને સેન્સેશન કર્યું, અચાનક રીતે તમે કોઈ ફંક્શનમાં ગયા છો એટલે તમે જાગૃત થઈ ગયા, અત્યારે આ વસ્તુ આવી છે, એટલે તમે અંદરથી કોન્શિયસ થઈ ગયા. ભલે બહારથી એમ વ્યવહાર કરતા હો તો એને આપણને જાગૃત ન કર્યા એનર્જીએ. તો એનર્જી આપણને ગાઈડલાઈન આપી શકે એમ છે, એનર્જી આપણને દોરી શકે એમ છે. એનર્જી પોતે જ ભગવાનની જ એનર્જી છે, એની જ એનર્જી છે, બીજા કોની એનર્જી? ઈ સેન્સથી એનો ઉપયોગ છે એનર્જીનો. અને એનર્જીના કોઈ ફ્લક્ચ્યુએશન આપણી અંદર કાંઈ ન હોય તો એમ સમજવાનું કે કાંઈક પ્રોબ્લેમ છે. એનર્જીને તો ઉપર ગતિ કરવાની જ છે, જુદા જુદા ચક્રોનું ભેદન કરવાનું જ છે નહીં. એટલે તમે જે સેન્સમાં સમજતા હોય એ રીતે નહીં. માનો કે હૃદય છે તો ભાવ છે. આ હૃદયમાં આપણે આપણી ઉર્જા જો થઈ જાય તો આપણી અંદર ભાવ. આ હૃદય છે ને એ મિડલમાં છે. 3 નીચે 3 ઉપર, વચ્ચે મિડલમાં આ હૃદયને આપ્યું છે. હૃદય એટલે આપણી અંદરનો પ્રેમ છે. હવે પ્રેમ ન હોય તો અધોગામી, અને પ્રેમ હોય તો ઉર્ધ્વગામી. એટલે તમારો હવે પ્રેમ છે ને ઈ કઈ બાજુ બળ કરશે એ તમારા માટે. આપણે કેમ એક રૂમ હોય ને, માનો કે અત્યારે આ રૂમમાં બેઠા છીએ અને આપણે એમ ટ્રાય કરી કે આ રૂમની અંદર શું શું વસ્તુ છે ઓબ્ઝર્વેશન કરવું. આ રૂમની અંદર કેટલી વસ્તુ, કેવા પડદા છે, પડદાનો કેવો કલર છે, ડિઝાઇનો શું છે, આપણે કેમ ઓબ્ઝર્વેશન કરીએ. એમ અંદર આપણે ગયા ને તો અંદરના રૂમની અંદરના ચિત્ત પ્રદેશની અંદર શું પડ્યું છે, આ બહારનું કેમ ઓબ્ઝર્વેશન કરી છે, એ અંતરનું ઓબ્ઝર્વેશન. આપણે આવું અંતરનું ઓબ્ઝર્વેશન નથી કરતા. તમે પર્ટિક્યુલર અત્યારે આમ બધી વસ્તુને, એક વસ્તુને બરાબર પ્રેમથી જુઓ કે કઈ વસ્તુ કેમ છે, તો તમે કેમ ઓબ્ઝર્વેશન કરી. એમ અંદર તમે જ્યારે આંખ બંધ કરી દો છો ત્યારે શું હોય છે? ચિત્ત તંત્રની અંદર આખી
ચિત્તતંત્રની અંદર કોણ પ્રયાસ કરતું હોય, પ્રયાસનું પરિણામની અંદર કેટલું અંદર ટેન્સ થતું હોય, કેટલું અંદર અથવા વિચારોમાં વયા જતા હોય, કલ્પનામાં વયા જતા હોય, ડે ડ્રીમિંગમાં વયા જતા હોય, સુસુપ્તિમાં વયા જતા હોય. આ બધી વસ્તુને આપણે અવલોકન કરવું છે. આપણી અંદર જે પ્રગટ અત્યારે થઈ એનાથી વાકેફ તો થવું છે ને. આપણા અંદર અત્યારે જે બની રહ્યું છે એનાથી વાકેફ અત્યારે ન હોય ને તો ક્યારેય ન, પછી આપણે વાત જ કરી છે, બીજું કઈ નથી. અને આમાં કઈ અટકાવવાનું નથી કે આ કરવાનું છે ને આ નથી કરવાનું ને એવું કઈ નથી. જ્યારે જે સમયે તમારી અંદર જે પ્રકારનું અંદર હલતું હોય એ પ્રમાણમાં પસાર થવાનું છે. ભાનથી પસાર થવાનું, સમજથી પસાર થવાનું. તમને શેમાં રસ છે, તમને જેમાં રસ છે એને રસને તપાસો કે આ રસ, હાલો મને આ ટીવીમાં રસ છે, મને બહાર ફરવામાં રસ છે. તમે જો બહાર ફરવાની આખી પ્રોસેસને જો, ટીવી જોવાની પ્રોસેસને જો. તમે અંદર ખાલી છો, તમારી અંદર કાંઈ નથી. એટલે જોવો એ કઈ ખરાબ વસ્તુ નથી, ક્યાંય જવું એ ખરાબ વસ્તુ નથી, કોઈ વસ્તુ ખરાબ નથી. ગુલામ તરીકે આપણને રાખે છે એ પ્રોબ્લેમ. મારી સ્વતંત્રતાથી હું ગમે એ કરું તો મને કઈ વાંધો નથી. આ ક્ષણે આ કરતો હોય, બીજી ક્ષણે બીજું કરતો હોય, પણ કોઈથી બંધાયેલો ન હોય. અત્યારે મારી હાલત એવી છે કે હું અંદર બંધાયેલો છું. મારી અંદર કોઈ ખુશી નથી, મારી અંદર કોઈ આનંદ નથી. મારી અંદર આનંદ નથી એટલે બહાર સતત રીતે ભટકું છું કે અહીંથી આનંદ મળશે, અહીંથી આનંદ મળશે. એ આનંદ તો અંદર છે, બહાર છે જ નહીં. એટલે જે વસ્તુમાં રસ છે ને તમે એમાં મેચ્યોરિટી મેળવો. આ રસમાં શું છે હું. તમે કોઈ પણ વસ્તુ લ્યો, છાપું લ્યો, ફિલ્મ લ્યો, તમે કોઈ પણ વસ્તુ લ્યો, છાપાની અંદર શું હોય? દરરોજ માણસો છાપા વાંચે છે, પણ છાપામાં હોય હું? તમે વિચાર કરો. આમ જનરલ નેગેટિવ થોડું ખારું હોય, થોડુંક નેગેટિવ હોય. આ દરરોજની હકીકત છે. અને એ આપણા ચિત્તતંત્રની અંદર બનતી આપણા દિવસમાં આખો દરમિયાન જુઓ તો ક્યારેક ખરાબ વિચાર, ક્યારેક સારા વિચાર. એટલે તમારે જો છાપવું જ વાંચવું તો અંદરનું વાંચી લે. અંદર જે આપણી અંદર છાપવું છે. ફિલ્મની અંદર શું હશે? પ્રેમ હશે, લડાઈ હશે, એ સિવાય કઈ. હું એક ફિલ્મ જોઉં છું, 2 ફિલ્મ જોઉં છું, 3 ફિલ્મ જોઉં છું, 50 જોઉં છું, 500 જોઉં છું. એનું આખું મટીરિયલ શું? મટીરિયલ શું છે? એના મટીરિયલમાં શું છે? એકને એક વસ્તુ આવે છે, એકને એક જગ્યાએ કેસેટ ચોટી ગઈ છે માનવ જાતની. પ્રેમની અંદર, લડાઈની અંદર, આ 2 વસ્તુની અંદર. હવે તમે વિચાર કરો કે આની અંદર ફસાઈ ગયેલા તો અહીંયા પ્રેમ ને લડાઈ અંદર હાલે છે, એનું શું કરશું? એટલે આ પ્રેમ ને લડાઈને આપણે જો આ પિક્ચરને જોઈ શકશું તો બહારના પિક્ચરની જરૂર નહીં પડે. એટલે એનો વિરોધ નથી. અંદર જે રસ હોય ને એને કોઈ દી કરતા, એટલે વૈરાગના નામે કે બીજાના નામે વૈરાગ નહીં, એને મેચ્યોરિટી. માનો કે તમે કોઈ પણ વસ્તુને જોવો છો એને બહુ પ્રેઝન્ટ મોમેન્ટથી જો. એની અંદર શું બની રહ્યું છે, મારી અંદર શું આના દ્વારા કેવી લાચારીઓ, કેવી ગુલામીઓ, શું થાય છે મારી અંદર, બધી વસ્તુ સમજો. એટલે જીવન વિરોધી આધ્યાત્મ નથી. તમને જીવનમાં જે જગ્યાએ જ્યાં તમને રસ હોય કરો, પણ તમારી અંદર હાજરી જોઈ છે, સજાગતા જોઈ છે કે અત્યારે માનો કે આ કર્મ કરું છું એના દ્વારા મારા અંતઃકરણની અંદર શું થાય છે. સાયકોલોજીકલ, બાયોલોજીકલ શું બની ગયું છે અંદર. સાયકોલોજી દ્વારા જ બાયોલોજીનો ચેન્જીસ આવે. હા, સાયકોલોજી દ્વારા જ બાયોલોજી. અને બાયોલોજી દ્વારા સાયકોલોજીનું ચેન્જીસ આવે. ના, એટલે બાયોલોજીમાં તમે દાખલા તરીકે માંદા છો, તમે માંદા છો તો તમે તમારી સાયકોલોજી માંદી થઈ જાય, તમને કઈ ગમે નહીં, તમને કઈ ચેન પડે નહીં. તો બાયોલોજીએ ઇફેક્ટ કરી સાયકોલોજી ઉપર, સાયકોલોજીકલ ઇફેક્ટ કરે બાયોલોજી ઉપર. 2 એકબીજાને આમ કોમ્પ્લિમેન્ટરી છે. એક વૃત્તિથી જે થયું એના દ્વારા બોડી ઉપર અસર આવે. આપણે ડી ની અસર થઈ એટલે ઓના આધારે થઈ, એટલે એમ કે
બોડી માનો કે માંદું પડ્યું અને હાજુ થઈ ગયું, તો હાજુ થઈ ગયું તો એની એક ખુશી એ સાયકોલોજીકલ. માંદું પડ્યું એના દ્વારા જે થઈ ગયું, અચ્છા આ બોડી છે એ ક્યાંક કોઈ જગ્યાએ ટૂરમાં નીકળી ગયું, બોડી ટૂરમાં નીકળ્યું છે, આમ જોવો તો જોવે છે, બોડી જ જોવે છે ને, એના દ્વારા એમ થાય છે કે મને ખુશી મળે છે. તો એ ટાઈપે એટલે ફિઝિયોની સાયકોલોજી ઉપર અસર છે ને સાયકોની ફિઝિકલ ઉપર અસર છે, બે એકબીજાની સાથે સંબંધ. માનો કે અમુક પ્રકારનો તમે ખોરાક ખાઓ, અમુક પ્રકારનો તામસિક ખોરાક ખાઓ અથવા વધારે પડતો ખોરાક ખાઈ જાઓ એટલે તમારું ધ્યાન ભજન કરવાનું તમને આળસ થવા માંડે, પ્રમાદ થવા માંડે, અંદર સ્ફૂર્તિ ન રહે, તો સાયકોલોજીકલ ઇફેક્ટ બોડીને બતાવી એ રીતે. અનુભવ જેમ કોઈને થતા હોય ઉર્જાનો બચાવ થાય છે, એનો ઓચિંતાના બંધ થઈ જાય, આ બંધ થઈ જાય, એ ઇન્ટેલિજન્સ જ છે. ઇન્ટેલિજન્સ છે. તમારી પ્યાસ વધારી દે છે કે આ ક્યાં વયું ગયું. અને તમારી અંદર એવી ઊંડાઈ હોવી જોઈએ. તમારી અંદર ઊંડાઈ શું હોવી જોઈએ કે એ એક્સપિરિયન્સ નહીં. માનો કે કોઈ પણ એક્સપિરિયન્સ તમને ભલે ને બહુ અદભુત થયો હતો, પણ એના દ્વારા તમારા જીવનના રાગને, દ્વેષને, લોભને, ઘૃણાને અડી ગયા તમે, તો કે ના એ અડતું નથી, જવા દે, એ એક્સપિરિયન્સને જવા દે. એટલે એવા એક્સપિરિયન્સને આપણે તો એને એ જગ્યાએ કે સાયકોલોજી આપણને ઇફેક્ટ જ ના આપે. સાયકોલોજીકલ ગમે એવી હોય અંદર, પણ મને અંદરથી મને કઈ ઇફેક્ટ જ ના આપે, મને પ્રભાવ જ ન કરે. મારી અંદર ફિયર હોય તોય ભલે, હેપીનેસ હોય તોય ભલે, મને અંદર અસર ન કરે એવી મારે અવસ્થા જોઈએ. અને એના માટે સાયકોલોજી ઉપર હું કામ કરવા માંગુ. કોન્શિયસલી રાગ ને દ્વેષ જ્યારે આવે ત્યારે ઇન્ટેલિજન્સ મદદ કરે. એટલે આ વસ્તુ કેવી છે કે તમે એક પગલું હાલો તો એ 10 હાલે. એટલે તમે એના માટે શું કરો છો ને એ તમારા માટે એટલું કરશે, વધારે કરશે. તમે એક પગલું ભરશો એ 10 પગ 100 ભરશે. એટલે એમ કે ને ધર્મનું તમે રક્ષણ કરો તો ધર્મ તમારું રક્ષણ. આ ધર્મ છે. ધર્મ એટલે બીજો ધર્મ નથી. તમે જે પ્રતિ ક્ષણે વર્તમાન ક્ષણમાં જે રહેવાનો જે પ્રયાસ કરો છો એ ધર્મ છે તમારા માટે. ધારણ કરો એ ધર્મ છે. તો આ ધારણ કરવાની જે પ્રક્રિયા તમે કરો છો ને, તો જયારે તમે ભૂલી જાઓ છો ને ત્યારે એ યાદ કરાવે એ રીતે. કુદરતની મદદ તો એટલી બધી છે ને આપણને કુદરતને સમજતા નથી. બાકી કુદરત તો આપણને એડવાન્સમાં બધી વસ્તુ આપે છે. જેને લાયક નથી, જેને પાત્ર નથી, એ બધી વસ્તુ એડવાન્સમાં આપે. માનો કે અત્યારે સમજાય કે ન સમજાય, તમે સત્સંગમાં આવવાની આ પ્રક્રિયા જે કરાવે છે એ કોણ છે? અત્યારે તમે આપણે આ સત્સંગ કરી છે એમાં કોઈ રાજી થઈને જાતું જ નથી. અને છતાંય તમે આવો છો, છતાંય તો એ તમને આ કોણ લઈ આવે છે? આ બીજ કોણ નખાવે છે? આ બીજ કોણ નખાવે? નકર તમે કોઈ પણ સત્સંગમાં જતા હો તો તમે સત્સંગના એક હિસ્સેદાર હો, તમારા વખાણ થાય કે આ વ્યક્તિ આ સંસ્થાની અંદર આમ કરે છે, આ પ્રકારના સારા કર્મો કરે છે, આમ કરે છે, તેમ કરે છે, એના વખાણ થાય. તો આ જગ્યા તો એવી છે કે મતલબ તમને કઈ મળે એમ જ નથી. અને છતાંય તમે આવો છો તો તમને એટલે ઈ જે આટલું ત્રાસ વાળું તમારું હોવા છતાં તમે અહીંયા આવો છો તો ઈ કોણ લઈ આવે છે તમને? કુદરત જ છે, એ અસ્તિત્વ જ છે. અને એ બીજ નાખી દે છે, પછી જ્યારે ઉગે ત્યારે. અત્યારે એવું તો લાગે છે કે આપણે બધી જગ્યાએ ચોંટી ગયેલા તો છીએ. એટલા બધા ચોંટી શું કામ છે? બધી જગ્યાએ ક્યાંય પણ જગ્યાએ હોય તો આપણે ચોંટી જાય. આપણે અંદરથી ખાલી છે, આપણે અંદરથી હાવ ખાલી છે, તો ગમે એને આપણે ચોટવું તો પડશે જ. અંદર ખાલી છે એટલે મારા સુખ માટે મારે કોઈક વ્યક્તિને, વસ્તુને, પદાર્થને, ધર્મને, સંપ્રદાયને, ગુરુને, કોઈ પણ XYZ ને હું ચોટી છે. આ દેશને, સિદ્ધાંતને, માન્યતાને કોઈને કોઈ વળગી જાય છે. અંદરનો ખાલીપો તો
ભગવાન સિવાય આમ બધાને એવું ના તમે આમ બરાબર વ્યવસ્થિત રીતે તમે અંદરનું તમારી થિંકિંગ તમારે હોય ને તો આનંદ છે એ કોઈ બહારની ઘટના નથી. આનંદ તમને કોઈ પણ પ્રકારનું સુખ તમને મળ્યું, માનો કે આ દુનિયાનું કોઈ પણ સુખ મળ્યું, એ સુખનો સોર્સ છે આપણી અંદર. સુખનો સોર્સ બહાર નથી, હાડમાસ ચામડામાં ન હોય. આ હાડમાસ ચામડાની અંદર કઈ કરતા તો મરી ગયેલામાં ઘણું હોવું જોઈએ, મરેલામાં કઈ હોય છે? કોઈ વસ્તુ હોય છે? તો આ શેનામાં હતું? તો આ બધી વસ્તુ, આ જે આ ઉત્સાહ હતો, જીવન હતું, આનંદ હતી, ખુશી હતી, શેમાં હતી? તો ઈ તત્વ જે અંદરનું આપણું તત્વ છે, એટલે આપણને આ ખુશી મળે છે, એ ખુશી આપણી અંદરની જ ખુશી છે. માનો કે કૂતરો છે, એ એક હાડકું ખાઈને હાડકામાં અને દાંતમાંથી પોતાને લોહી નીકળે અને છતાં એને એમ લાગે હાડકામાંથી આવે છે. એમ આપણને વિષયમાંથી આપણને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ આ હાડકા છે ને એમાંથી આપણે ચાવી છીએ અને આપણને એમ લાગે આનંદ એમાંથી આવે છે. આનંદ અંદરથી આવે. કોઈ પણ પ્રકારનું નાનકડું હરકું પણ સુખ હોય ને, એ સુખ તમારી આગળથી જ આવે છે. એ તમે એક વખત નિશ્ચય કરો કે છે સુખ અહીંનું જ. તમે વિચાર કરો કે હાડમાસ ચામડામાં હોય સુખ, મનમાં હોય સુખ. મન કોઈને કોઈ કમ્પ્લેન, કોઈને કોઈ અધુરાશની વાત કરતું હોય, એમાં હોય કોઈ? મનમાં હોય, બુદ્ધિમાં હોય, અહંકારમાં હોય. એ જડ છે, ચેતન છે? શરીર ચેતન છે, જડ છે? જડ. મન શું છે? જડ છે, ચેતન છે? એમની જડ એટલે જે સ્વયંને પોતે પોતાને ન જાણે, બીજાને ન જાણે. અને ચેતન શબ્દ, ચેતન એવું છે પોતાને જાણે અને બીજાને જાણે, જેની અંદર આખી સૃષ્ટિની બધી, આખી આ બ્રહ્માંડોની બધી સૃષ્ટિ જ્યાં રહી છે ને, એ આપણું હોવા પણ. બ્રહ્માંડનું બધું મટીરિયલ છે એ આપણી અંદર રહેલું છે. આ જેટલું બ્રહ્માંડનું મટીરિયલ તમને બહાર દેખાય છે ને, નિહારિકાઓ, તારાઓ, આ બધું મટીરિયલ છે આપણી અંદર જ છે, આપણી અંદર છે. એટલે આપણને આપણી વેલ્યુ નથી. એટલે તમે વિચાર કરો કે સુખ જો આ શરીરમાં એટલે આ જે કેમ આપણે લોઢાનો ગોળો હોય એને થોડી વાર માટે અગ્નિમાં નાખી દઈ તો લાલાશ પકડી લે, તો કોની હોય? અગ્નિની. લોઢાની પોતાની નથી. લોઢાની પોતાની નથી. દજાડવાનો ધર્મ છે લોઢાનો નથી, એ અગ્નિનો છે. પણ થોડી વાર માટે કેમ આવી ગયો? એમ આની અંદર ચેતન તત્વનો પ્રવેશ થયો એટલે જે આનંદ, જે સુખ તમને લાગે છે, જે સમજ લાગે છે, એ બધું આનું જ છે. આનું નથી, મનનું નથી, બુદ્ધિનું નથી, અહંકારનું છે. એ આનું જ છે, બીજા કોઈનું નથી. પણ એ તમે નિશ્ચય તો કરો કોક વખત કે ખરેખર આનું જ છે. આપણે જે નિશ્ચય નથી કરી શકતા ને, એ પ્રોબ્લેમ કે સુખનું કેન્દ્ર તમે બરાબર રીતે સર્ચ કરો કે સુખ ક્યાં છે, કઈ જગ્યાએ છે. એટલે સુખનું કેન્દ્ર આપણી અંદર જ છે. સુખનું કેન્દ્ર બહાર છે જ નહીં. અત્યારે કે મને પૈસા, ગાડી, બધા ત્યારે જે ક્ષણિક જે સુખ ઉત્પન્ન થયું એ શું? એટલે એ હિપ્નોટાઇઝ છે, હિપ્નોટિઝમ છે. હિપ્નોટિઝમ એટલે આપણા સમાજે હિપ્નોટાઇઝ કર્યા છે કે પૈસા આવે એટલે બહુ મોટી વસ્તુ, મકાન આવે તો મોટી વસ્તુ, એટલે એ બધી વસ્તુ, કાર આવે તો મોટી વસ્તુ. એટલે આપણી ખુશી તમે જુઓ કે બીજા લોકોએ આપણને કીધું છે કે પૈસા એટલે બહુ મોટી વસ્તુ, એટલે મને અંદર સુખ, કાલ્પનિક સુખ, હિપ્નોટાઇઝનું સુખ, મને જે સુખ મળે છે ને, એ સુખ એ રીતે મળે છે. એટલે એ તો હાવ ફોલ્સ છે, તમારું સ્વયંનું નથી. કોકે કીધેલું છે કે પૈસા એટલે બહુ મહત્વની વસ્તુ છે, મોટું મકાન હોય બહુ મહત્વની વસ્તુ છે. એટલે મહત્વની વસ્તુ તમારા માટે હિપ્નોટાઇઝ તમને કરેલા છે. એટલે જેવી વસ્તુ આવે એટલે તમને અંદરથી રાજી થાવ કે આ વસ્તુ, અને તમે એના માટે આ બધી વસ્તુઓ જે નિર્માણ કર્યું એના માટે તમારે પુરુષાર્થ કેવો અથાગ કરવો પડતો હોય, અને ત્યારે તમને મળતી હોય વસ્તુ. અને એ લોકોએ એની વેલ્યુ આપી હોય કે તમારે આ વેલ્યુ. એટલે તમારું સુખ છે એ તમારું પોત તમને હિપ્નોટાઇઝ કરેલા છે કે આમાં સુખ છે જ નહીં. કોઈ સુખ નથી. જો ખરેખર સુખ હોય, તમે વિચાર કરો રિલેશનમાં કોને સુખ છે? આ બધા પદાર્થો ગમે એટલા ભેગા કરી લ્યો, રૂપિયા ગમે એટલા ભેગા કરી લ્યો, તમને પત્ની હારે, બાળક હારે, મા બાપ સાથે, મિત્રો સાથે રહેતા આવડે? એ કોઈ આપણાથી ખુશ છે? કોઈ ખુશ નથી આપણાથી. ખુશીના દેખાવ કરી છે આપણે, ખુશી બુશી કોઈ આપણી હારે રહેતા હોય ને કોઈને ખુશી નથી. આ ચૂકવું રિયલ સેન્સમાં. પછી એ લોકોએ શું થાય, હિપ્નોટાઇઝ થયેલા માણસો છે આ બધા.
સમાજની અંદર ધારાધોરણ હોય ને કે ઓલાને આટલા પ્રોબ્લેમ છે તો આપણે તો એટલા ઓછા પ્રોબ્લેમ છે ને, એમ કરીને આપણે જે કોમ્પ્રોમાઇઝ જે કરી છે, જે કોમ્પ્રોમાઇઝ આપણે કરી છે અને અત્યારની સ્થિતિને બેટર ગણી છે, એ તો આપણી અંદર અંધારું છે એને લીધે ગણી. બધા હરખા જ છે, બધા સરખા. પ્રેમ નામની વસ્તુ માનવ જાતની અંદર છે જ નહીં. આ લાગે તમે બધે કુટુંબમાં રહેતા હો, બધું તમે કોઈ દી અંદર તપાસતા નથી. તમને પ્રતિકૂળતા આવે ત્યારે તમે કેમ ગુસ્સે થાવ છો, તમે કેમ રીસાઈ જાઓ છો, કેમ પ્રતિક્રિયા કરો છો, કેમ આક્રમણ કરો છો? એ પ્રેમ છે? પ્રેમ ક્યાં લગીન ન છે? તો કે અનુકૂળતા. જ્યાં લગીન અનુકૂળતા છે એટલે તમે રિલેશનશીપની અંદર ક્યાંય કરતા ક્યાંય અંદર, એટલે આપણી બેહોશી કેટલી છે કે આપણી હારે રહેતા લોકો સુખી નથી આપણી હારે, અને છતાંય આપણને એમ લાગે છે અમારું ફેમિલી સુખી. કોઈ વસ્તુ નથી, રિયલ કહું. અને આમાં શું થાય, તમારા જે સમાજના રીત રસમ હોય ને એનાથી બહાર નીકળવું હોય તમારે પ્રયાસ, તમારે સેલ્ફ રિસ્પોન્સિબિલિટી લેવી પડે. સમાજના કહેવાતા સુખ, કહેવાતા એડજસ્ટમેન્ટ, એ બધાને ધક્કા મારવા પડે. આ ન જોઈ મારે તો રિયલ પ્રેમ જોઈ છે, રિયલ સમજ જોઈ. આવું આ બનાવટી આર્ટિફિશિયલ એવું નથી જોતું. પણ આપણને બે વચ્ચેનો ભેદ નથી કરી શકતા કે આર્ટિફિશિયલ છે આ રિયલ છે, એ ભેદ નથી કરી શકતા. અત્યારે આ વાત કરી છે તો વ્યક્તિગત રીતે બધાની વાત કરી છે, એમ કે તમે કોઈને બાદ ન કરતા, તમને બાદ ન કરતા, તમારી જ વાત કરી છે. એટલે આપણને એમાં શું થાય, આપણને એમ લાગતું કે હું તો, મારી વાત નથી આમ, કારણ કે હું તો જો ઘરમાં વ્યવસ્થિત છું. એમ એવું લાગે. પણ રિયલ સેન્સ એટલે આપણી અંદર અંધારું છે એટલે તમને આશ્ચર્ય જ લાગે છે, પણ રિયલ સેન્સની અંદર એટલું બધું, આ સમાજની અંદર એટલું બધું અંધારું છે ને, અમાપ અંધારું છે. અને અંધારાની અંદર બધી વસ્તુ હાલી જાય છે. ખરાબ વસ્તુ હાલી જાય, સારી વસ્તુ હાલી, બધું. અને આ ખરાબી ને સારી વસ્તુ તો હાવ બનાવટ જ છે. સારું છે એ બનાવટ છે ને ખરાબ એ બનાવટ, બે બનાવટ. એટલે આપણે હારાનો વિરોધ નથી કે સારું હોય ત્યાં સરસ વસ્તુ છે, પણ એમ કે આધ્યાત્મના રેફરન્સથી આપણે જયારે વાત કરી બીજાની કમ્પેરિઝન. આપણે ઉઠી ત્યારે ઉઠી રાત્રે જાય ત્યારે સમાજમાં જાય, આખા દિવસ થોડીક વાર સત્વગુણ જેવું આવે, આબુ આવે, થોડુંક આબુ આવે, થોડુંક રજોગુણ જેવું. આખા દિવસ 24 કલાકમાંથી સમાજમાં તો આપણે વધારે જોઈએ. એટલે તમે વાંધા નો કાઢો તો તમે એને કાઢી કેમ નથી શકતા? તમારી આગળ સંકલ્પનું બળ કેમ નથી? તમે 1 વર્ષ ફરિયાદ કરો, 2 વર્ષ કરો, 5 વર્ષ કરો, 10 વર્ષ કરો, પણ એમ કે તમારી અંદર એવી તાકાત છે. આ તમારી અંદરના તમસ, તમારી અંદરના રજોગુણ, તમારી અંદરનો સત્વગુણ, એ 3 ગુણને ધક્કો મારી આગળ એ તાકાત છે. તમે બાના ન ગોતો, તમે એને તમારા સંકલ્પ બળથી તમે એને કાઢી કેમ નથી શકતા? એટલે સવાલ, તમે જે જગ્યાએ છો એ જગ્યાને જસ્ટિફાઈ ન કરો, એમાંથી બહાર નીકળવા માટે જે જરૂરી છે એ પ્રેમને પ્રગટ કરો. તમારી અંદર જે જરૂરી છે એ પ્રેમને પ્રગટ કરો, પછી જો તાકાત છે કે ઊભું રહે ગયે, તાકાત છે ઊભું રહે ગયે. તમે ટ્રાય કરો, એકને પ્રેમ કરો, તમે જેને પ્રેમ કરો એને કરો, અને એ પ્રેમાવસ્થામાં આખો દિવસ રહ્યો. તમારે બીજી કોઈ સાધના નથી કરવી, એ પ્રેમાવસ્થામાં જ તમે રહ્યો. એટલે હવે તમે જેને પ્રેમ કરો છો એ તમારી વિરોધી વર્તન કરશે, બીજું કંઈક કરશે, ત્રીજું કરશે, તમારા પ્રેમને જવા નથી દેવાનું. હાલો કરો. એટલે કોઈ નાની વસ્તુ તમે પકડી લો, એવું નથી કે તમે ભગવાનને પ્રેમ કરો, તમારી નજીકની કોઈ પણ વ્યક્તિને લઈ લો, કોઈ પણ વ્યક્તિને લઈ લો તમે, પછી નદી લઈ લ્યો, સમુદ્ર લઈ લ્યો, ઝાડ લઈ લ્યો, વ્યક્તિ લઈ લ્યો, કોઈ પણ ને લઈ લ્યો, તમે એને પ્રેમ કરો. પ્રેમનો અર્થ શું થાય ખબર છે? અંદર ઓબ્જેક્શન લેવા વાળો હોય ને એને ધીરે ધીરે ખસેડી નાખો. પ્રેમને અટકાવે છે કોણ? વાંધા વચકા કોણ કરે છે? એ વાંધા વચકા જે કરે છે ને એના ઉપર ચોકડી મારતા જાવ કે અત્યારે નો, પ્રેમ હોય તો આ નહીં, પ્રેમ હોય તો આ નહીં, પ્રેમ હોય તો આ વાંધો નહીં, આ વાંધો નહીં, આ વાંધો નહીં, મારે મરી જ જવું છે.
આ જેને હું અત્યારે કહું છું હું ને મારવો જ છે તો જ પ્રેમ પ્રગટ થાય. આ હું જ્યાં લગીને જીવતો હોય ત્યાં લગીને પ્રેમ હોય જ નહીં.